રાજુ કરપડા શું કરી રહ્યા છે એ કહું. આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા એને ખૂંચી રહ્યા છે અને ભાજપ તરફ ખૂંપી રહ્યા છે. 900 થી 1000 કિસાનો તો એવા છે જેને રાજુ કરપડાની યારે આમ જુઓ તો ડે ટુ ડે એની યારે વાતચીત થતી છે. એને તો તારીખે આપી હતી કે આ તારીખે ભાજપમાં જોડાઈ જશે. એક માત્ર મેં કીધું કે નહીં જોડાય. રાજુભાઈ કરપડાએ તુલસી શ્યામથી શરૂ કર્યું. ભલે સૌથી પહેલો ફાયદો કદાચિત એને થાય, એમાં ના નહીં, કારણ કે પોતાનું કદ જો આમ આદમી પાર્ટી એને છોડી દીધી, હજી સુધી એને બીજી કોઈ પાર્ટી જોઈન્ટ કરી નથી કે કદાચ ખેડૂતનું હિત કરાવીને પછી અધિકાર પૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં જવાની મંજૂરી લઈ લે એના સમર્થકો પાસે. ખેડૂત સંકલ્પ યાત્રા જે છે એનો ક્લાઇમેક્સ કહી શકાય ઈ આજે છે. શું? વિસાવદર કે વિસાવદરમાં ભાઈ ગોપાલ ઇટાલિયાને જેના કારણે જીત મળી અથવા તો જીતમાં જેનો અહમ હિસ્સો હતા એવા રાજુ કરપડા હવે આમ આદમી પાર્ટી છોડીને ખેડૂતના નેતા તરીકે ત્યાં આવી રહ્યા છે. કરપડા જે છે એ જે ગામમાંથી સંકલ્પ યાત્રા કાઢે છે અત્યારે 150 ટ્રેક્ટર ને 100 કાર એની કાફલામાં હોય છે. તમે વિચાર કરો. તો ખેડૂતના આંદોલનમાં રાજુ કરપડા ગમે એટલા ઘા ઝીલે, સરકારને પ્રહાર કહેવા તો પ્રહાર કરે. મૂળ વાત તો શું છે કે ગોપાલ ઇટાલિયાને છિન્ન ભિન્ન કરવાની વાતો છે. માંસ ચોરીને ખાવાનું છે. એ ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો, બે રીતે ફાયદો થવાનો. આમ જુઓ તો ખાલી રાજુ કરપડાના આવવાથી રાજુભાઈ કરપડા કાં તો ચોટીલા અને કાં તો વિસાવદર ત્યાંય લડી શકે વિધાનસભાની ચૂંટણી. જો अपने मियाँ पे सबको बड़ा नाज है और ये खुल्लम खुल्ला राज है लो किसी से. દરેક જો ખેડૂત હોય, શ્રમિકો હોય, મહિલાઓ હોય, નોકરિયાતો હોય, દરેકના નામે જે થાય એ સાઈડ ઇન્કમ જેવું છે. મેઇન વાત તો પોતાને અને પોતાની આઈડિયોલોજીને મજબૂત કરવાની વાત હોય છે. આ ખેડૂતના નામે થાય તો ભલે પછી ખેડૂતનું હિતે થતું જાય, એ જુદી ઘટના છે. પણ બેઝિકલી ખેડૂતનું હિત થઈ જાય તો મારે સંન્યાસ લઈ લેવું એવું કોઈ નહીં કે. ખેડૂતનું હિત મેં કરાવ્યું તો મને કઈક માં મને છમ વડું એવું એક પંક્તિ છે, કઈક મારો કઈક ભાગ એમ. પણ કેટલાક લોકો એવા છે કે જેને વળતર મળે એક અજુગતું કે ખોટું નથી હોતું. એમાં સાગરભાઈ રબારી પણ આવે, પાલભાઈ આંબલિયા આવે, રાજુ કરપડા આવે, સમજી લ્યો. કારણ કે ખેતર ને પાણી, આના માટે આ બધા જ લોકો જેના હું નામ બોલ્યો છું એવા પાછા હું નામ ન બોલું એ બધા ખેડૂત વિરોધી અથવા તો ઓછા એવું નહીં. આપણી જે અત્યારે ધ્યાનમાં છે એ લોકો, તમે પાલ અંબલિયાને ક્યારેક કોંગ્રેસ નેતા તરીકે ઓછા સમજી શકો એને ખેડૂત નેતા તરીકે લોકો સ્વીકારે. તો આમ આદમી પાર્ટીમાં સાગરભાઈ રબારી છે. તમે જુઓ એ ભલે આમ આદમી પાર્ટીના કોઈ સારી પોસ્ટ ઉપર અત્યારે હોય, બેઝિકલી ખેડૂત નેતા, કારણ કે એના જેવો અભ્યાસુ માણસ કોઈ નહીં. તમે જુઓ જ્યારે પણ વાત કરે ડેટા કલેક્શન સાથે વાત કરે. જેમ આપણે ઓલા પ્રવીણભાઈ આસોદરિયાની વાત વારંવાર હું કરું છું ને, એના જેવી વાતો છે કે જે કઈ વાત કરી તર્કબદ્ધ, ઉટપટાંગ નહીં, આક્ષેપ નહીં કે મનમુટાવ નહીં, વેરવેરાંતરા નહીં, બિલકુલ પારદર્શિતાથી સાચી વાત કરે. એટલે રાજુભાઈ કરપડાએ તુલસી શ્યામથી શરૂ કર્યું. ભલે સૌથી પહેલો ફાયદો કદાચિત એને થાય, એમાં ના નહીં, કારણ કે પોતાનું કદ જો આમ આદમી પાર્ટી એને છોડી દીધી, હજી સુધી એને બીજી કોઈ પાર્ટી જોઈન્ટ કરી નથી. પણ મોટા ભાગના કિસ્સાઓમાં જે એના સંકેતો મળે છે, જોતા એમ લાગે છે કે કદાચ ખેડૂતનું હિત કરાવીને પછી અધિકાર પૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં જવાની મંજૂરી લઈ લે એના સમર્થકો પાસે. દ્રષ્ટિએ એમાં જરાય અજુગતું નથી. હું તો વર્ષોથી કહું છું, જેમ આપણે પત્રકારિતામાં હસમુખભાઈ ગાંધી થઈ ગયા, હું એના વિશે બે વાક્ય કહું કે દેશમાં બે ગાંધી થઈ ગયા. એક મહાત્મા ગાંધી જેને દેશને આઝાદી અપાવી, એક હસમુખ ગાંધી જેને પ્રેસને આઝાદી અપાવી. હસમુખ ગાંધીનું મૂલ્યનિષ્ઠ જર્નાલિઝમ કેવું હતું, એને કીધું પારદર્શિતા અને જવાબદેહી. અને જવાબદેહી પણ કોના પ્રત્યે? નોકરી દાતા પ્રત્યે નહીં, વાચકો પ્રત્યે. નોકરી આપણને ભલે કોઈ પણ જેને પણ આપી હોય એને એની વફાદારી કેટલું, એનું અહિત ન થાય એવું જોઈએ, પણ સૌથી પ્રાયોરિટીમાં હિત તો આપણા વાચકોનું હોવું જોઈએ. એવી રીતે
ખેડૂતમાં પણ ખેડૂત નેતાઓ જે છે પક્ષને ભલે ની પછી ફાયદો મળે પોતાને કે પક્ષને, ઠીક છે મળે તો આપણે નોકરી કરીએ પગાર તો મળે જ ને, પણ પેલા નોકરી મહત્વની છે, કામ મહત્વનું છે, તમારી સમર્પણ ભાવ મહત્વનો, પછી એના જોગું વળતર તમે લ્યો, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એવું ના માનવું કે કોઈ સેવા કરે, સેવાનું બેવા હવે કે સાધુ સેવા નથી કરતા તો આ તો ક્યાંથી કરે? જેના અવતાર આપણે માનીએ છીએ કે સેવા માટે જ હોવો જોઈએ, સાધુ સંતો જે કહેવાય, કથાકારો છે, સામાજિક અગ્રણીઓ જે છે, મોટિવેશનલ સ્પીકર્સ જે છે, આ બધાને ખરેખર તો આપણે માનતા હોઈએ કે એને સેવા સમાજની કરવી જોઈએ. એ નથી કરતા તો રાજુ કરપડા સેવા કરીને સંન્યાસ ધારણ કરી લે એવું શું કેમ માની લેવું જોઈએ? પણ તુલસી શ્યામથી સુરેન્દ્રનગરના સુદામડા સુધીની એની જે આ ખેડૂત સંકલ્પ યાત્રા છે, શેનો સંકલ્પ કોઈએ પૂછ્યું નથી હજી સુધી. મને એમ લાગે છે કે સંકલ્પ શું છે, પેલા તો ખેડૂતને દ્રઢ બનાવવા અને ખેડૂતના નેતા તરીકે પ્રસ્થાપિત થવું, નંબર 1. નંબર 2, એ ખેડૂતોને કન્વિન્સ કરાવડાવવું કે કોઈ બેનર કોઈ મેટર નથી કરતું. આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, યા કાલ સવારે ઉઠીને કોઈ બીજો પક્ષ આવે, તમે ખેડૂત હોવા જોઈએ અને તમારો નેતા ખેડૂતનો નેતા હોવો જોઈએ. ધેટ્સ ઓલ. પાર્ટીનો નહીં. પાર્ટી ભલે કોઈ પણ હોય. એટલે તુલસી શ્યામથી તો આ પહેલી યાત્રા શરૂ થઈ. આજ સુધી તુલસી શ્યામથી કોઈ યાત્રા શરૂ થઈ નથી. તુલસી શ્યામ તો એકમાત્ર ઓલા બાણેજ કનકાઈને તુલસી શ્યામ તો એકમાત્ર એવું સ્થળ છે જ્યાં એક જ નાગરિક, ખબર છે ને, ચૂંટણીના અધિકારીઓ 10 જણા જાય એક મત લેવા માટે. એ વર્લ્ડ રેકોર્ડ છે. પણ એકે હજારા, ટૂંકમાં લોકતંત્રમાં મતનું શું મૂલ્ય છે એના વિશે જો કોઈ ડિબેટ કરવી હોય તો તુલસી શ્યામનો ઉલ્લેખ કર્યા વગર હાલે જ નહીં. એક મત માટે બાપુના, તુલસી શ્યામના મંદિરના મહંતના મત માટે કેટલું મોટું લાવ લશ્કર ત્યાં જાય, કહેવાતી પેટી ને કહેવાતું બૂથ ને આ તે, ત્યાં ક્યાં કોઈ જોનારું હોય છે? તેમ છતાં જે સિસ્ટમ છે લોકતંત્રની મજબૂતાઈની, એ પ્રસ્થાપિત કરે છે. એવા તુલસી શ્યામમાંથી આ પેલી જે ખેડૂત યાત્રા શરૂ થઈ, એ શું થયું એનું આમ તમે જુઓ તો મને એમ લાગે છે જંગલ મેં મંગલ. એમ તુલસી શ્યામ તો જંગલ વિસ્તારમાં છે, ત્યાં કોઈની વાડી વિસ્તાર ને એવું ક્યાંય ખેડૂત ને લોકો રહેતા ને એવું કઈ છે નહીં કે જંગલમાં મંગન. ખેડૂતોને તો હંમેશા કુદરતના ખોળે જ ખીલવાની ઓલી હોય છે ને, પ્રકૃતિ. તો ત્યાંથી શરૂ કર્યું અને સુદામડા, સુરેન્દ્રનગર, જ્યાં આમ આદમી પાર્ટીની સૌથી મોટી સભા તાજેતરના વાવાઝોડા, હમણાં 2-4 દી પહેલા વાવાઝોડું આવ્યું નહીં, એની પહેલાના વાવાઝોડામાં માંડવીની જયારે પાક થયો તો પાથરા તણાઈ ગયા હતા, એ પછી સુરેન્દ્રનગરના સુદામડામાં સભા થઈ હતી આમ આદમી પાર્ટીની. કેજરીવાલ ને ભગવત માન સહિત બધા લોકો આવ્યા હતા. ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટી, પ્રવીણ, અરે ભાઈ આપણા બીજા ખવા વગેરે ધારાસભ્ય. આ ભાઈ તો જેલમાં હતા, રાજુ કરપડા અને પ્રવીણ. સુદામડામાં અંત થશે, કારણ કે સુદામડા જે વિસ્તાર સુરેન્દ્રનગર છે એ આમ તમે જુઓ તો રાજુભાઈ કરપડાની કર્મભૂમિ ગણાય. રાજુભાઈ કરપડા જે છે સુરેન્દ્રનગરના મૂળી જિલ્લાના દુધઈ ગામના વતની છે અને ચોટીલા મત વિસ્તાર જે છે એની અને સુરેન્દ્રનગર એમાં એની સારી એવી પેઠ છે. ક્લાઇમેક્સ જે આવે છે આજે આવવાનો, જે ખેડૂત સંકલ્પ યાત્રા જે છે એનો ક્લાઇમેક્સ કહી શકાય, એ આજે છે. શું? વિસાવદર. વસ્તુના બે નામ બોલો ને તો એને પાછળનું કઈ બોલવું ન પડે, જેમ કે ગોંડલ, વાત થાય પૂરી. પછી એના વિશે નેતિ 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 એમ કેવું પડે, હે પ્રભુ તારી લીલાનો કોઈ પાર નથી. જેમ રામાયણમાં કીધું ને, વેદ વ્યાસે લખ્યું બહુ, રામચરિત્ર બધું ભગવાનના વર્ણનો કર્યા, પણ પછી શું કર્યું? નેતિ નેતિ નેતિ, હે પરમાત્મા તારી લીલાનો કોઈ પાર નથી. એમ ગોંડલ વિશે તમારે જે એંગલ થી બોલવું હોય, ગમે એટલું બોલો તો નેતિ નેતિ નેતિ. એમ વિસાવદર નું પણ હવે એવું થઈ ગયું, નેતિ નેતિ નેતિ. વિસાવદર શું કામ? જો આપણા જે દર્શકો સાંભળતા છે એને પણ હવે એમ નહીં કહેતા ભાઈ એવું વિસાવદરમાં હું જેવું નહીં માને, ખબર છે વિસાવદર શું છે. કારણ કે અહીંયા ગોપાલ ઇટાલિયા હામે પવને તરી ગયા, કે આખી કાયનાત ઉતરી છતાં જીતી ગયા. પણ હવે થોડું પરિસ્થિતિ બદલાતી જાય છે. વિસાવદરમાં ભાઈ ગોપાલ ઇટાલિયાને જેના કારણે જીત મળી, અથવા તો જીતમાં જેનો અહમ હિસ્સો હતા, એવા રાજુ કરપડા હવે આમ આદમી પાર્ટી છોડીને ખેડૂતના નેતા તરીકે ત્યાં આવી રહ્યા છે. વિસાવદરમાં તમારી જાણ ખાતર સાહેબ, તમે ગમે એ ખેડૂતના, મોટા ભાગના જે જાહેર જીવનના છે એની વાત કરું, કોમન ની બહુ વાત નથી કરતા, પણ જાહેર જીવનને સ્પર્શતા જેટલા પણ ખેડૂતો છે
તમે એનો મોબાઈલ ચેક કરવાની છૂટ. રાજુ કરપડાનો નંબર તમે મોબાઈલ નંબર આમ નાખશો ને તો 2-4 આંકડા નાખો ને તો રાજુ કરપડા નામ આવી જાય. ટૂંકમાં નંબર સેવ હશે. એનો અર્થ એમ છે કે મોટા ભાગના કિસાનોમાં રાજુ કરપડા બિલકુલ અંગત ઘરોબો ધરાવે છે.